મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે રચ્યો ઇતિહાસ, મહાઆરતી દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેળવ્યું સ્થાન। મોરબી શહેરની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 22 સપ્ટેમ્બર 2025ના રોજ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 6000થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એકસાથે મહાઆરતી કરી એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું। સંસ્કૃતિ અને સંસ્કારના સિંચનના ઉમદા હેતુ સાથે શહેરના 40થી વધુ મંદિરોમાં આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવાનો અને પરિવારના સભ્યોને એક મંચ પર લાવી પારિવારિક ભાવનાને મજબૂત કરવાનો હતો। શાળાના આચાર્ય અને સંચાલકોએ જણાવ્યું કે આ મહાઆરતી દ્વારા તેઓ આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવા માંગે છે। આ ભવ્ય દ્રશ્યને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે, જે મોરબી શહેર માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી। આયોજકોએ આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો અને શહેરના નાગરિકોના સહયોગને આપ્યો હતો। તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવશે। આ કાર્યક્રમ ધર્મ, શ્રદ્ધા અને પારિવારિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। અમે આખા મોરબીની અંદર 40થી વધારે મંદિરો છે એ પસંદ કર્યા અને અમારા વિદ્યાર્થીઓ જે વિસ્તારમાંથી આવે છે એ દરેક વિસ્તારમાં એ વાલીઓને મંદિરો છે એલોટ કર્યા, અને નજીકના વિસ્તારમાં જે મંદિર હોય અહીંયા એ વાલીઓ ભેગા થઈ અને સમૂહમાં આપણે આરતી કરીએ એવું અમે પ્લાનિંગ કરેલું હતું। એની પાછળનો મૂળભૂત હેતુ છે એ બાળકોને આપણે ભારતીય સંસ્કૃતિ સાથે નજીક લાવવાનો। આવું મોરબી ખાતે ફર્સ્ટ કામ થયું છે અને ભારતમાં પણ આવું કોઈ સ્કૂલવાળાને વિચાર નથી આવ્યો। અત્યાર સુધી અમે ગયા છીએ, કોઈએ ટાઈસ તોડવાના રેકોર્ડ કર્યા હોય, કોઈએ વધારે ફાસ્ટ દોડવાના કર્યા છે, એ બધા રેકોર્ડ જોયા સ્કૂલના, પણ આવો સ્પિરિચ્યુઅલ રેકોર્ડ કરવાવાળી આ કદાચ પહેલી સ્કૂલ છે અને બહુ એમણે સારું કામ કર્યું છે અને બધા ઉત્સાહથી જોડાયા છે।